નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના કમાટીબાગમાં નિશિતા રાજપૂત દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ 17મા વર્ષના સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો। આ વર્ષે 10,000 દીકરીઓની ₹1 કરોડની શૈક્ષણિક ફી ભરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, ત્યારે 71 જેટલી દીકરીઓને ચેક અને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું। શહેરમાં દીકરીઓના શિક્ષણ અને મહિલા સશક્તિકરણ માટે સતત કાર્યરત અને જાણીતા સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા વર્ષના શૈક્ષણિક સેવા અભિયાનની સરાહનીય શરૂઆત કરવામાં આવી છે। વડોદરાના ઐતિહાસિક કમાટીબાગ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરીને દીકરીઓને શૈક્ષણિક સહાય અર્પણ કરવામાં આવી હતી। કમાટીબાગ ખાતે જરૂરિયાતમંદ પરિવારની 71 જેટલી દીકરીઓને એકત્રિત કરીને પ્રત્યેક દીકરીને ₹2,000ના ચેક અર્પણ કરવામાં આવ્યા છે। તેની સાથે જ દીકરીઓ શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત થાય તે હેતુથી તેમની પસંદગીની આકર્ષક સ્કૂલ બેગ અને વોટર બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું। પોતાના સેવાકીય લક્ષ્યાંકો વિશે વિગત આપતા તેમણે ઉમેર્યું કે સંકલ્પ 10,000 જરૂરિયાતમંદ દીકરીઓની આશરે ₹1 કરોડ જેટલી સ્કૂલ ફી ચૂકવીને તેમને અભ્યાસમાં મદદરૂપ થવાનો છે। છેલ્લા 16 વર્ષથી આ શૈક્ષણિક અભિયાન ચલાવી રહ્યા છે અને આ અમારું સતત 17મું વર્ષ છે। અત્યાર સુધીમાં વિવિધ દાતાઓના ઉદાર સહયોગથી 57,000થી વધુ દીકરીઓની ₹6 કરોડ 54 લાખ જેટલી ફી સીધી શાળાઓમાં ભરીને તેમને સ્વનિર્ભર બનાવવામાં સફળતા મેળવી છે। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી દીકરીઓ અને તેમના વાલીઓએ નિશિતા રાજપૂત અને દાતાઓની આ અનોખી પહેલને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે અમે કમાટી ગાર્ડનમાં ભેગા થયા છે। 71 ગર્લ્સ છે અને લોકોને 2,000ના ચેક્સ આપ્યા છે। પ્લસ એમને જેવું પેરેન્ટ્સ આપણી ચોઇસની સ્કૂલ બેગ અપાવે છે એવી રીતે અમે એમને સ્કૂલ બેગ આપી છે, એમની ચોઇસની વોટર બેગ, અને એ રીતે અમે આજે સ્ટાર્ટઅપ કર્યું છે। એન્ડ મારું આ વર્ષે પણ ટાર્ગેટ છે, એક લક્ષ્ય છે કે 10,000 દીકરીઓને ₹1 કરોડ ફી પે કરવાનું। એન્ડ છેલ્લા 16 વર્ષથી હું કરતી આવી રહી, 17મું વર્ષ છે અને છેલ્લા 16 વર્ષમાં મેં 57,000 ગર્લ્સની 6 કરોડ 54 લેક્સની ફી ભેગી કરી છે અને આશરે હું ડોનર્સના થ્રુ આ કાર્ય કરતી આવી રહી છું। Subscribe now and press the bell icon. Never miss an update.